નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટીવાય બીકોમ સેમ 5 ઇકોનોમિક્સ અર્થશાસ્ત્રમાં આપણે ચેપ્ટર નંબર 8 વિકાસલક્ષી બેન્કિંગ સંસ્થાઓની ચર્ચા કરતા હતા. તેમાં આપણે વિકાસલક્ષી બેન્કિંગ સંસ્થાઓનો અર્થ, તેના કાર્યો, વિકાસલક્ષી બેન્કિંગ સંસ્થાઓનું મહત્ત્વ અને વિકાસલક્ષી બેન્કિંગ સંસ્થાઓના લક્ષણોની ચર્ચા આગલા વિડિયો લેક્ચરમાં કરી ગયા છીએ. આ વિડિયો લેક્ચરમાં આપણે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આઈડીબીઆઈ જે આપણે આગળ ચર્ચા કરી હતી કે આ ચેપ્ટરમાં આપણે મુખ્ય 3 બેન્કોની ચર્ચા કરવાની છે. એમાં ઉદ્યોગ વિકાસ માટેની બેંક ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક, ત્યારબાદ છે નાબાર્ડ કૃષિ વિકાસ માટેની ખેતી વિકાસ માટેની બેંક અને આયાત નિકાસ બેંક. આ 3 બેન્કો જે છે એ ભારતની મુખ્ય વિકાસશીલ બેન્કો છે. તો આ બેન્કોની ચર્ચા જે છે એ આપણે ચેપ્ટરમાં કરવાની છે. તો પહેલી જે બેંક છે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, ઉદ્યોગોના વિકાસ માટે કાર્ય કરતી બેંક છે. તો આપણે જોઈએ કે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયાની ચર્ચા જે આપણે આ વિડિયો લેક્ચરમાં કરવાની છે. તો આઈડીબીઆઈનું પૂરું નામ છે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. ટૂંકમાં તેને આઈડીબીઆઈ તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે. પરીક્ષામાં ક્યાંક વારંવાર આ પ્રશ્ન પૂછાય છે કે આઈડીબીઆઈનું ફૂલ ફોર્મ આપો, તો એનું ફૂલ ફોર્મ છે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. તમે લખી શકો છો. તો આપણે જોઈએ કે જે આ બેંક જે છે ઉદ્યોગોના વિકાસ માટે કાર્ય કરતી બેંક છે. તો એ ભારતના ઔદ્યોગિક વિકાસમાં કઈ રીતે કાર્યશીલ છે અને એની સ્થાપના શા માટે કરવામાં આવી, તો તે આપણે વિગતે હવે અહીંયા વિડિયો લેક્ચરમાં જોઈએ. તો ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રે નાણાકીય સહાય પૂરી પાડતી ઔદ્યોગિક ધિરાણ ફેડરેશન ઓફ ઇન્ડિયા આઈએફસીઆઈ, ઔદ્યોગિક ધિરાણ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા આઈસીઆઈસીઆઈ, નેશનલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એનઆઈડીસી, રાજ્ય નાણાં નિગમો જેવી સંસ્થાઓ કાર્યરત હતી. પરંતુ આ બધી સંસ્થાઓ ઉપર ચોક્કસ નિયંત્રણો નહોતા અને કામગીરીનું યોગ્ય સંચાલન થઈ શકતું નહોતું. એટલા માટે આપણા જે તાત્કાલિક વડાપ્રધાન જે છે એટલે કે નાણાપ્રધાન જે છે એ મોરારજીભાઈ દેસાઈ જે છે એ આ બધા ઉદ્યોગો પર જે ચોક્કસ નિયંત્રણ આવે તેવી સંસ્થાની જે કલ્પના કરી. ત્યાર પછી નાણાપ્રધાન શ્રી ટી કૃષ્ણામાચારીએ TTK વાસ્તવિક રીતે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સંપૂર્ણ માલિકી અને સબસિડિયરી એવી ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આઈડીબીઆઈની સ્થાપના સંસદના કાયદા દ્વારા 1 જુલાઈ 1964ના રોજ કરવામાં આવેલી જોવા મળે છે. તો આપણે જોયું કે આ બધા જે છે નાણાકીય સંસ્થાઓ ચાલતી પણ એનું યોગ સંચાલન નહોતું અને ઉદ્યોગોના યોગ વિકાસ માટે કાર્ય કરી શકતી નથી. તો જે શ્રી કૃષ્ણાચાર્યએ જે છે 1964માં સંસદના કાયદા અન્વય દ્વારા જે છે એ આઈડીબીઆઈ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આઈડીબીઆઈની સ્થાપના જે છે એ 1 જુલાઈ 1964ના રોજ કરવામાં આવેલી જોવા મળે છે. પરીક્ષામાં ક્યાંક વારંવાર પ્રશ્ન પૂછાય છે કે આઈડીબીઆઈની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી. તો તમે અહીંયા જોઈ શકો 1 જુલાઈ 1964માં જે છે એ આઈડીબીઆઈની સ્થાપના કરવામાં આવેલી જોવા મળે છે. હવે જોઈએ કે આઈડીબીઆઈની કામગીરી કયા પ્રકારની છે. તો 1990માં ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા આઈડીબીઆઈની સંપૂર્ણ માલિકીની પરંતુ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આઈડીબીઆઈ ની ગૌણ સબડિવિઝન કંપની તરીકે સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા SIDBI નામની એક અલગ સંસ્થા રચી છે. ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા આઈડીબીઆઈના કાર્યો આપણે જોઈએ કે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયાના કાર્યો કયા છે. તો એ કાર્યોની આપણે ચર્ચા કરીએ તો એમ જ જોઈએ કે પહેલું છે પ્રત્યક્ષ સહાય. તો ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા આઈડીબીઆઈ ઔદ્યોગિક સાહસોની પ્રત્યક્ષ નાણાકીય સહાય આપવાની કામગીરી જે છે એ કરતી જોવા મળે છે.
આપણે જોઈએ છે કે જે ઉદ્યોગોને પ્રત્યેક સહાય આપવાનું કામ છે, ધિરાણ આપવાનું કામ જે છે એ આ ઇન્ડસ્ટ્રીયલ બેંક ઓફ કરતી જોવા મળે છે. ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આઈડીબીઆઈ ઔદ્યોગિક સાહસોની જે લોન ધિરાણ આપે છે તેનો જે જરૂર લાગે તો ઇક્વિટી શેર મૂડીમાં રૂપાંતરિત કરી શકે તેવી એક જોગવાઈ રાખવામાં આવેલી જોવા મળે છે. તો આ રીતે જે છે એ પ્રત્યેક સહાય આપવાનું કામ જે છે એ આ ઇન્ડસ્ટ્રીયલ બેંક કરતી જોવા મળે છે. ત્યારબાદ છે પરોક્ષ સહાય. ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા એ જે આઈડીબીઆઈ ઔદ્યોગિક સાહસોને પરોક્ષ રીતે પણ સહાય કરતી જોવા મળે છે. આપણે જોઈએ ઔદ્યોગિક ધિરાણ કોર્પોરેશન એફસીઆઈ રાજ્ય નાણાં નિગમ તેમજ નાણાકીય સંસ્થાઓને ઔદ્યોગિક એકમોને 3 થી 25 વર્ષની મુદત માટે ઔદ્યોગિક એકમોને 3 થી 25 વર્ષની મુદત માટે જ લોન આપતી જોવા મળે છે. એટલે કે આટલે લાંબા ગાળાની 3 થી 25 વર્ષની મુદત માટે જે છે લોન આપતી જોવા મળે છે. ઔદ્યોગિક સાહસોને 3 થી 10 વર્ષની મુદત માટે જે છે એ પણ લોન આપતી જોવા મળે છે. ત્યારબાદ છે આવા એકમોનું વર્ગીકરણ બેંકોને રાજ્ય સરકારી બેંકો નિકાસ માટે જે ધિરાણ આપે છે તેવી, તો આવી રીતે જે છે એ લાંબા ગાળાનું જે ધિરાણ આપતી વિકાસલક્ષી બેન્કિંગ સંસ્થા જે ઉદ્યોગોના વિકાસ માટે કાર્ય કરતી જોવા મળે છે. ત્યારબાદ છે આઈએફસી નાણાં નિગમ, એમને પણ સહાય કરતી જોવા મળે છે. ત્યારબાદ છે વિશિષ્ટ સહાય. તો કેટલાક ઔદ્યોગિક સાહસોને મૂડીરોકાણ પર વળતરનો દર સાવ નજીવો હોવાથી જે નાણાકીય મદદ ન મળતી હોય પરંતુ અર્થતંત્રમાં વિકાસ માટે આવા જરૂરી છે. ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા આઈડીબીઆઈ વિશિષ્ટ રીતે સહાય આપી શકે છે. તો વિશિષ્ટ સહાય પણ આપતી જોવા મળે છે. 1964ના કાયદા એક વિશિષ્ટ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ ફંડની રચના કરવામાં આવી હતી. તેમાં જે વિશિષ્ટ નાણાકીયની જોગવાઈ કરવામાં આવેલી જોવા મળે છે. ત્યારબાદ છે વિદેશી ચલણમાં મદદરૂપ. આપણે જોઈએ છીએ કે જો ઔદ્યોગિક એકમો સહાય માટે વિદેશી ચલણની જરૂરિયાત હોય તો તેમાં પણ જે છે એ આ ઔદ્યોગિક વિકાસ બેંક જે છે મદદરૂપ થતી જોવા મળે છે. તો એમને જે છે એ વિદેશી નાણાં પણ જે છે ઇન્ડસ્ટ્રીયલ બેંક આઈડીબીઆઈ જે પૂરા પાડતી જોવા મળે છે. તો આ રીતે જે છે એ વિદેશી સહાયની ચલણમાં મદદરૂપ થાય છે, પ્રત્યેક સહાય કરે છે, પરોક્ષ સહાય કરે છે અને ઔદ્યોગિક કોર્પોરેશનને પણ મદદ કરતી જોવા મળે છે. આ રીતે જે છે ઇન્ડસ્ટ્રીયલ બેંક ઓફ ઇન્ડિયાના કાર્યો જે છે એ આપણે જોયા. ત્યારબાદ છે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયાની કામગીરી. તો આપણે જોઈએ કે એની જે કામગીરી કયા પ્રકારે છે એ કામગીરીની ચર્ચા પણ આપણે જે છે એ મુદ્દાસર અહીંયા કરીએ. તો આપણે આગળ નોંધ્યું કે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈને પ્રત્યક્ષ પરોક્ષ સહાય કરે છે, વિશિષ્ટ સહાય કરે, વિદેશી લોન માટે જે સહાયરૂપ થાય છે. આ ઉપરાંત જે છે તેની વિશિષ્ટ કામગીરી છે એ કામગીરીની આપણે ચર્ચા કરીએ. તો ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા આઈડીબીઆઈને ઔદ્યોગિક એકમોને કરવામાં આવતી સહાયનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું ગયું છે. તેની મંજૂર કરેલી સહાય વહેંચેલી સહાયનું પ્રમાણ 1970-71માં 89.6 કરોડ હતું. 57.6 કરોડ જેવું નજીવું હતું તે વધીને 2005-06માં જે 27,442 કરોડ જેટલું થયેલું જોવા મળે છે. એટલે કે જે લોનોનું પ્રમાણ જે છે ધીમે ધીમે વધેલું જતું જોવા મળે છે. ઇન્ડસ્ટ્રીયલ બેંક ઓફ ઇન્ડિયાને આપેલી લોનોમાં જે છે 1999-2000માં આપણે જોઈએ કે જે 1,98,111 કરોડ હતી તે 1,34,989 કરોડ થયેલી જોવા મળે છે. આ બીજું જે છે તો અહીંયા જે છે 1999-2000માં જે 25,000 કરોડ જ્યારે હતી તો 2001માં જે 27,304 કરોડ થયેલી જોવા મળે છે. આ રીતે જે છે એ લોનોનું પ્રમાણ છે આ 2 વર્ષમાં અંડર રાઇટિંગ દ્વારા પ્રત્યક્ષ રોકાણ દ્વારા જે છે અનુક્રમે 587 કરોડ અને 1,153 કરોડ હતી. જ્યારે લોનની ગેરંટી ડિફેન્ડ પેમેન્ટ ગેરંટી રૂપિયા 1,700 કરોડ, એટલે કે સતત જે છે એ લાંબા ગાળાના ધિરાણમાં જે છે એ વધારો થયેલો જોવા મળે છે. બીજું જોઈએ તો કે જે ઔદ્યોગિક લોનોનું જે રિફાઇનાન્સ પરોક્ષ સહાય 2001 સુધીમાં મંજૂર થયેલી કુલ રકમ 20,449 કરોડ હતું તે 2001-02માં જે છે એ 242 કરોડ અને રૂપિયા 363 કરોડ થયેલું જોવા મળે છે. બીજું છે કે ઇન્ડસ્ટ્રીયલ બેંક જે છે એ મંદ ઉદ્યોગો છે તેમાં પણ લોખંડ પોલાદ ઉદ્યોગો, ઓઇલ એક્સપોર્ટ, રિફાઇનરી, સિમેન્ટ, ફર્ટિલાઇઝર, વીજાણુ સાધનો, યંત્રો, મેન્યુફેક્ચરિંગ, કૃત્રિમ રાયબર્સ વગેરે ઉદ્યોગો માટે સહાય કરતી જોવા મળે છે. પછાત પ્રદેશોના વિકાસ માટે ખાસ પ્રયાસો કર્યા છે. દેશના સમતોલ વિકાસ, પ્રાદેશિક વિકાસ માટે તેના વિશિષ્ટ કાર્યક્રમો જે અમલ મૂકતી જોવા મળે છે. તેમાં જોઈએ તો કે જે અગત્યની ઉત્પાદન એકમ સ્પોટ એટલે કે જરૂર તાત્કાલિક લોન જે છે, નાના પાયાની એકમોની લોન, ત્યારબાદ છે
1988માં નેશનલ ઇક્વિટી ફંડ યોજના શરૂ કરવામાં આવેલી જોવા મળે છે. તેમજ એક જ બારી યોજના ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેન્કે જે કરેલી જોવા મળે છે. તો આ રીતે જે છે ઇન્ડસ્ટ્રીયલ ઔદ્યોગિક વિકાસ બેંક જે છે એ ઉદ્યોગોના વિકાસ માટે કાર્ય કરતી જોવા મળે છે. તે દેશના પ્રાદેશિક રાષ્ટ્રીયના વિકાસ સાથે સમતોલ અને પ્રાદેશિક વિકાસ માટે કાર્ય કરતી બેંક જે ઔદ્યોગિક વિકાસ બેંક ઉદ્યોગોના વિકાસ માટે મહત્ત્વની કામગીરી કરેલી જોવા મળે છે. તો આટલે જે છે ઔદ્યોગિક વિકાસ બેંકની કામગીરી અહીંયા પૂરી થાય છે. એમાં કોઈ તમે પ્રશ્ન તો મને પૂછી શકો છો. હવે પછીના આપણે નવા વિડીયો લેક્ચરમાં આયાત નિકાસ બેંકની ચર્ચા કરીશું.